આ સંતોએ કેળા તો ઘણા બધા પાડ્યા છે, પણ આપણને હાલતા નથી આવડતું. આપણે કેળા બહાર હાલી છે ને ભાઈ કાંટા વાગે કે આમ કેમ થયું, પણ કેળામાં હાલ્યા નથી એટલે કે તમને કેળો તો બતાવેલો જ છે. સંતોની જે ભાષા છે, સંતોની જે ભૂમિ છે, સંતોએ જે આપેલી પ્રસાદી છે ને એ બાપુ અમૂલ્ય છે, એનું મૂલ ન થઈ શકે. કારણ કે આ તો બધું ઘરે ઘરે ગવાય છે ને એટલે એની કિંમત ઉડાડી દીધી. બાકી ભજન કંઈક આખી અલૌકિક બાબત છે. ભજન છે ને આખી જુદી બાબત છે. અને ભજન જેને સમજાઈ ગયું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આપણને હજી નક્કી જ નથી થયું. આ નક્કી થઈ જવું જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું, ક્યાં જવાનું છે. આની જો ખબર ન હોય ને, આ મેરાએ એટલે કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ફેરા જે હોય આપણે ફેરામાં ઉતરવું નથી, પણ આજ આપણે અહીંયા શું કામ આવ્યા છીએ એટલી આપણને ખબર હોવી જોઈએ. એટલી આપણને ખબર ન હોય તો સમજી લેજો કે જાનવરને પેટ તો જાનવરે ભરી લેશે, નકરું પેટ ભરવા હાટું નથી આવ્યા. કંઈક કરવાનું જુદી બાબત છે. સંતોએ ખૂબ ભજન કર્યા. સંતોએ દુનિયામાં બાપુ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું. પણ હવે આપણને ગળે ન ઉતરે. વરસાદ થાય, વરસાદ આમ બે ચાર ખેતરમાં સુધી એક જ સરખો પડે ને, પણ કોને કેટલું લેવું એ તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગલાસ મૂકે તો ગલાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે તો માટલા જેટલું આવે. કોક ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. શું લેવું છે ને કેટલું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. અત્યારે ડીઝલ ની બગડા છે બોલે છે ટાંકા મીઠા ઘરે હારેલા, પણ આ તો આમાં ચા મરી જવાનું. દાદા આને શું ધૂમકા મારશો ઘરે ભેગું કરી? અમને દઈ દો, બીજાનું જે થવું એ થાય. બોલ, ભૂખ જ એટલી ઉઘડી છે, કોઈને ખાવા જ નથી દેવું બસ. એટલે પણ બધા મરી જાય છે, તમે એકલા શું કરશો? માણસની માનવતા મરી ગઈ. મારો કહેવાનો મિનિંગ, માણસને જો પ્રેમ ન કરે, માણસને જો ઉપયોગ ન થાય તો બાપુ જાનવરે પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ગધાડો પૂજાય છે. હારા માણાનો સંગ થયો, જાનવર પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલો, તો માણાનો અવતાર મળ્યો છે શું કામ? અને કેવું જીવન અત્યારે તમે જોવો તો જીવન કેવું છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે વગર દોડે. છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો, આપણને પારલે નથી જીવે એવું નથી, તોય હારા રોવે જ છે. અમારી પાસે કઈ નથી, અમારી મરો કઈ ન હોય. શું જોવે છે? મારા રામ ભગવાને તો અઢળક આપ્યું છે, તમે એનું હાચવી ન હોય કે એટલું આપ્યું છે. આપણા ગઢાને 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો, સારું કપડું નથી પહેર્યું, ભલામણા તોય ભૂખ્યાનું મોઢું નથી જોયું. તો એમ કે ભાઈ આને અત્યારે આપી દો, આને આપણો ભગવાન જેવો ધણી, કાલ આપણે ખાઈશું, એક દી નહીં ખાય તો હું ફેર પડશે. અને ઈ પુનઃ ઉગી છે. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ કોઈને બાબુ દેવું જ નથી ગમતું. આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ ઠેઠું તારા જેવા છે, ક્યાં જાય? બા ડેલી ઉજાડી કરે છે, એમાં હું વાત કરી? ભલા શેઠ સગાડ છે, તમે જો નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. બાપુ એમ નામ દુનિયા કોઈ યાદ નથી કરતું. છોકરા કાપવાનો વારો આવ્યો તેથી છોકરા કાપ્યા, બૈરા આપવાનો વારો આવ્યો તેથી બૈરા આપ્યા, અને કરવત મુકાવવાનો વારો આવ્યો તેથી કરવત બાપુ માથે મુકાવીને લાકડા વેરે એમ બાપુ દેહને વેરાવી નાખ્યા. ઈશ્વરે આબરૂ રાખી, પણ કોઈને ખબર નહોતી કે ઈશ્વર આવશે. લોટાના સણ્યા સાહેબા છે બાપુ. આ દુનિયા એમ નામ યાદ નથી કરતી. સગાડ છે એક વાણિયાનો દીકરો, તમે જોવો તો ખરા. એક સાધુ આવે અને જમાડવા હાટું એમ કે દીકરો કાપીને ખવડાય, એટલે કેવડી મોટી વાત કહેવાય. અને દીકરો કપાયો, વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાયો અને પછી કે હવે તમે વાંજિયા થઈ ગયા, તમારે એક દીકરો હતો, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો. થાળી ઠેબુ મારી અને ઊભો થયો તેથી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા. હો ભાઈ, તેથી ચંગાવતી બાબુ, આ ભારતની આર્ય નારી બાપુ બહેનોને એટલા માટે કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. એક નહીં, તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો કે જ્યાં જણ થાકી ગયો બાપુ દીકરીઓએ હાથમાં લગામ લીધી. બાકી પુરુષ નથી પૂગી ગયો તો લખવું એને લખી લેજો. આપણા ઘરમાં બૈરું હોય ને, એ તે તો મા બાપની આબરૂ હાચવવા હાટું થઈને ધારે ને તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તોય ન ભરે. શક્તિ છે. કોઈને વ્યાયામ હોય ને તો કાઢી નાખો. આ ઘણા અમતા ઘર મારી એરિયા વંટોળિયા ઉભા કરે. હું ધણી ધણી, ખબર છે તું ધણી છો, તારો મેળ જમ પડ્યો છે અમને ખબર છે. તારો મેળ જ ખાય એવું નહોતું. અઠે બધું ભટકાઈ ગયું હોય ને પછી ધણીના
આ બધા ઘરમાં એક 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 બનેલો દાખલો તમને કહું, જો કે મેં કીધો ઘણી વખત પણ કહું, મને તારી યાદ આવી ગઈ. એક 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 પતિ પત્ની રહેતા હતા ને, એટલે બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. તે બેન રસોઈ બનાવતા હતા ને એમ એક પાપડનું પડીકું ઘરે આડું આવતું હશે રોજ. લેના શેકી નાખું કે રોજ આ મને આમથું આમથું નડે, બે માણા ખાઈશું. બેને રસોઈ બનાવીને પાપડ શેક્યા. પછી ઓલો આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો, એટલે બેને બધું રસોઈ આપી, બધી પીરસી, દાળ ભાત શાક રોટલી જે કઈ બનાવ્યું હતું, અને પાપડ મૂક્યા. આપણને ધણીનો પાવર બહુ હોય ને, સાના માના જો ખાઈ લઈ તો કઈ વાંધો નથી, પણ એને જ વંટોળિયો ઉભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે વહુ ને. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરવું પડે. કે હું તમારી વહુ છું એમાં ક્યાં ના હશે, પણ આ તમને ભગવાને હાથ નો આપ્યો હોય મોઢામાં આપવું. કે પાપડ ભાંગવાની ક્યાં વાત. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે આપણા ભાઈ રહ્યા આપણે કેવો મેળ હોય આપણને ન ખબર હોય. આ તો મેળ હોય તો બાપુ આ બધું મઉ થવું, ને મઉ ન થવું એક મેળ ના નહીં રહી. ઈ કે સાના માના ખાઈ લો અને કઈ ખોટા ઘરમાં ડખા કરોમાં. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. ઓલી બેન કે નથી ભાંગી દે, ચોખ્ખી ના પાડી દીધી. તો કે આપણે નહીં જામે. તો કે મારે જ્યાં તો તમારી અરે એટલું બધું લેણું હતું કે આપણે આખી જિંદગી ગાળવી. પાપડ નો ભાંગ્યો. બે આ જોક્સ બોક્સ નથી હો, બનેલી હકીકત છે. નામ લેવા લાઈવ હાલે છે નકામાં ડકા. હા, તમારે જાણવું હોય તો સવારે મને પૂછજો. નામ ઠામ સરનામું મોબાઈલ નંબર ને બધું આપીશ. હવે કે આ સમાધાન કરાવો. હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે પણ છે. મારા રામ દીકરીઓનું માવડીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે જોવો. એક દીકરાના લગ્ન થયા હોય ને દીકરાની વહુ આવે ને તો 60-80 વર્ષની ડોસ્યું ચારે બાજુથી નીકળે, આમ હાથમાં શીકણીઓના ફાકડા લેત્યું લીંબુ જેવડા જેવડા અંબોડા હોય ને હાલને ઓલે છોકરાની વહુ ને ચેટલો કરી આવે લાવી, હાલને જોઈએ હાલને જોઈએ. ચેટલો લઈને આવી ના કરતા ચેટલું મૂકીને આવી છે એ જોને. હે બધાને બાપુ જેટલું લાવ્યું છે એ જો લાવો, બસ બીજી વાત નહીં. બાપુ પોતાની જન્મ ભૂમિકા છોડે, પોતાનો કુટુંબ પરિવાર છોડે, પોતાનું ગામ વતન એક પારકા હોય ને પોતાના કરે ને પોતાના હોય ને પારકા કરે, એટલું જ એનું સમર્પણ હોય બાપુ. એટલા માટે દીકરીઓને કહું, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. એટલે જ મહાપુરુષે કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે તું વાંજણી, તારું મત ગુમાવજે. હારા દીકરા બાપુ. ઘણા કે સમય બગડી ગયો, સમય બમે કાંઈ નથી બગડ્યો, આપણે બગડી જાય. સમય તો જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે, કાંઈ બગડ્યો નથી. મને તો એમ થાય સમય હારો આવ્યો, જીવતા આવડે. એ વાહન મકાન શું ઘટે છે. હું આ લગ્નમાં આવા દીવા નથી કર્યા. લ્યો અમારા લગ્નમાં બાપુ ઓલે પેટ્રોમસ બત્યું હતી, ઘડીએ પંપ માર કરે તાર મોઢા વરતા હતા. હવે આ તમે જોવો તો ખરા માથે જળો મળો થાય છે. બોલો, સમય તો હાથ થયો કે હારો છે, આપણે સમયને બગાડ્યો. આજે બાપુ છે ને, હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે આજે તમારા જ કોઠામાંથી ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા જન્મે ને આજે બાપુ ગોપીચંદ ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ જન્મે ન જન્મે એવી વાત ખોટી છે. એ માં ને બાપુ એવી ખુમારી હોવી જોઈએ. માં ધારે ને એવા દીકરા આજે બાપુ જન્મીએ કે ન જન્મીએ કે વાત નથી બાપુ, પણ એ માને ખુમારી જોઈએ કે મારે સંતાન ભગવાન આપે ને મારું સંતાન. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા માણસ હારા દીકરા તો બાપુ હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ભગવાનને ગયો ત્યાં શું ગોદામ છે? અહીંયા પાદરા હારા દીકરા તમને દઈ દે. એની માટે તો આપણે વાવણી કરવી પડે. રામ છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, માએ બાપુ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય. બાપુ આ ખુમારી માને હોવી જોઈએ. માં ઠેકાણા નો એમાં પરજામ શું હોય? કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત, હકડી સી મયત ભલે ને હકડો ભલો સપૂત. હું તો એમ કહું 4-5 કપાતરના કટક્યા હોય એના કરતા એકાદો હારો હોય તો શું ખોટું હતું? એક બાપા બહાર કેમ જ્યાં હાંજ પડી ને, એ કે મારે ઘરે જવું. ઓલા ઘર ધણી કે હું 4 દીકરાને કે ઘર કરો છો? એ કે ના મારે ઘરે જવું કે રેડવું. પણ કે શું તમારે દીકરા 4 છે, એક મણનો નિયાકો મૂકીને કે જો હારો એકાદો કોક દે, 4 ને ગુડવા છે. કેવા છે કો બાપુ? મહાપુરુષો કે છે
કે કરમ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. આપણને કઈ ખબર નથી. અત્યારે મારી વાંહે ભગવાન પીડ્યો, તમને જે લાગતું હોય. આ બધા અમારા જે અંગત છે ને એને ખબર છે, બધાને નથી ખબર. અને મારે બધાને જાહેર કરવું એ વ્યાજબી નથી, પણ કહેવાનો મતલબ કે જો અમે ખુલાસો કર્યો તો અમને 100% તો પછી શું લેવા ભક્તિ કરવી જોઈએ. કર્મની ગતિ છે ને બાપુ હજી કોઈ સમજી જ નથી. મને તો નથી સમજાણું, પણ આ બધા વાતો કરે છે કરમ આમ ને કરમ આમાં. ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. હા, તમે જુઓ સીતાજી માં ભગવતી મિથિલા નરેશની દીકરી, અને જ્યાં સુધી લગ્ન નહોતા થયા ને બાપુ એ દીકરીને એક દી દુઃખનો નહોતો હોય ગયો. અને લગ્ન થયા ને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગઈ ને એ દીકરી, ત્યાં સુધી બાપુ આખી જિંદગીમાં એક હારો દી ન હોય ગયો. દીકરીનું શું કરમ હશે વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિકનું જે અડધું અંગ હોય, રામ જેવો જેનો પતિ હોય, એ દીકરીને બાપુ આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો તો એનું કર્મ શું હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા બાપુ આમ એક આ ધરતીને માથે ગદાનો ઘા કરે અને ધરતીના ટુકડા કરી નાખે એવો ભીમ હાજર હતો. ગાંડીવની પણસ પકડી અને છૂટી મૂકે અને ધરતીના બાપુ પડ મંડે ધ્રુજવો એવો ગાંડી ફેરવનાર અર્જુન ત્યાં જ બેઠો હતો. હાથ પાતાળ વિધીને બાપુ શેષનાગની માથે બાપુ ફેણનો ભાલો ફેણ માથે મારવો હોય ને તો હોરો કાઢે એવો ધર્મરાજા ત્યાં જ બેઠા હતા. દીકરીનું બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે જો વસ્ત્રો ન પૂર્યા હોત તો દીકરીની દશા શું થાય? શું એનું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો બાપુ એનું શું કરમ? અખિલ બ્રહ્માંડના માલિક જેને આખું વિશ્વ બનાવ્યું હોય, જેને દુનિયા બનાવી હોય, તમને મને જેને બનાવ્યા હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે? કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય? ભીલના બાણથી જેને વિંધાવવું પડ્યું એનું શું કરમ? ઘણા બધા એમ કે ભાઈ રામા અવતારમાં વાલીને માર્યો હતો ને એનું આ બધું, પણ વાલીને મારવાનું હુજ્યું શું કામ બાપુ? એને શું કામ હુજ્યું? ખબર તો બધાને છે, આ તો સમજવું નથી. વાલીને માર્યો હતો ને એનું ફળ ભોગવવા માટે બરોબર, હાલો કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ માર્યું એનો બદલો દેવા માટે બરોબર, પણ વાલીને મારવાનું હુજ્યું કેવી રીતે રામને? એમને ન ખબર હોય કે હું કરમ બાંધું છું, મારે આગળ આડા આવશે, એમ ન ખબર હોય? નકરું સમજે હાંભળે રાયડું નાખીએ કઈ મેળ નથી પડે એવું બાપુ. જીવનમાં ઉતરે તો તમને ના મને ખબર પડે, બાકી કઈ મેળ નથી પડે એવું. આ કથા એવું તો અત્યારે ગામો ગામ છે, કોઈને સાંટો જ ઉતરતો નથી, મારી બગાડ તો ઉભો જ નથી રહેતો. આપણને એમ થાય કે આ કથા એવું ખોટી છે. લાખો રૂપિયા દાન આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, તો આ બધું આ દુનિયામાં બગાડ કેમ નથી ઉભો રહેતો? કઈક વિચાર કરવા જેવું નથી? આપણા ગઢ કરીએ નહોતા આગતા હોય તો આટલો બગાડ નહોતો. લાખો રૂપિયા માણા આપે છે બાપુ, પણ આપણા ઘર સુધી કથા જ નથી જતી. આય નાય એટલે ઉભા થાય એટલે ખંખેરી નાખવાનું, આય નાય ભલ પડ્યું ઘરે લઈ જ નથી જવું. કોઈ મતલબ નથી બાપુ, જીવનમાં ઉતરે નહીં ને. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, પડખે બેઠી ચોરવીરામ જવું. એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય જ્યાં બેન હાજે આવ્યા ને, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા હું બાપુ વાંચતા હતી કે માંડવા 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 કેટલા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તેપેલા, કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા શબ્દો ને મોટી મોટી સકડીઓ, મોટા મોટા ટીવી. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? એમ બાપુ કથા ગામમાં વંચાતી હોય ને, એક રામ કથા વંચાતી હોય ને વક્તા બાપુ વાંચતો હોય, રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની જ્યારે વાત કરે અને એ વાતની બાપુ જો હૃદયમાં અસર થાય અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામમાં જરૂર આજ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, ખાવું વહુના વિખવાદ ન મટે તો બાપુ રામ કથાનો મતલબ જ નથી બાપુ. એ તો વક્તાને મજા, કલાકારને, સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, તમારા ખિસ્સા ખાલી થાય. હા હું તો બાપુ જ્યાં જવું આ બધા મારી ભેગા જવા પૂછો, હું તો ઝાટકીને કહું છું કે આવા રૂપિયા છોકરાને 10ની નોટ દેતા છોકરાને 3 વખત તો ધૂળમાં ગલોટિયા ખાય તે 10ની નોટ આપી.
આમને લાખો રૂપિયા આપી છે તો બાપુ જીવનમાં ઉતરે નહીં, શું કામ દેવા જોવા? હા, હું તો બાપુ સત્ય કહું છું, કંઈક તમને પૈસાનું વળતર મળવું જોઈએ, કંઈક તમને જીવનમાં બાપુ ઉપયોગ થવો, તમારા કુટુંબ પરિવારમાં કંઈક સુખ શાંતિ આવી જોઈએ. આટલું આપણે વાપરતા હોય ને આપણા છોકરા વાળાને ડાટા કાઢે એવી પરજા હોય તો એમ થાય કે આ પૈસા વાપરે ધૂળ ન કહેવાય, કોઈ મતલબ નથી રહ્યા. પણ મેં કીધું એમ બાપુ, એ માં જ્યારે સંસ્કાર આપે ને ત્યારે જ બાપુ એવા દીકરા થઈ શકે, બાકી ન થઈ શકે. માને ખબર હોવી જોઈએ કે મારો દીકરો કેવો થાય, દીકરી કે દીકરો, પણ માને બાપુ એ ખબર હોવી જોઈએ, માને એવી ખુમારી હોવી જોઈએ, અને માં જ એને બાપુ ગણિત આપી શકે. છોકરું છે ને એ બાપુ કોરી પાટી છે, કોરી પાટી, એમાં એકડો તમારે લખવાનો છે. પછી તમે એકડો લખો કે આઠડો લખો એ તમારે જોવાનું. કોરી પાટીમાં બાપુ છોકરાને તમે ધારો, છોકરા બાપુ રેડી જ હોય બધાને, ભગવાને નંબર 1 જ આપ્યા હોય. પણ હું તો એમ કહું જાજા ભાગ મા બાપ જ બગાડે. પછી છેડે એમ કે અમારી સેવા નથી કરી, પણ તમે જ પહેલા એવા પાડ્યા છે ફૂટી ભાઈ ત્યાં. એમ બાપુ એનું જતન, એનો ઉછેર બાપુ એ માન ખબર હોવી જોઈએ. એને નવરાવું ધોરાવું, એને કંઈક બાપુ હનુમાન ચાલીસાના પાઠ સંભળાવવા, કે ગાયત્રી મંત્રો સંભળાવવા, કંઈક પૂજા પાઠ કરતા હોય ત્યાં પડખે બેહારવા. આ બધું બાપુ આપણે મંદિરે જતા હોય તો આંગળી પકડીને મંદિરે લઈ જવા, આ બધા આપણે પહેલ પાડવા પડે. આ આપણો દાંડો છે નમતો ન હોય તો પરજાનો શું નમે? આમ કોઈક આપણા ઘરમાં વડીલ આવે તો આપણે કોકને જય માતાજી સીતારામ કર્યા હોય તો પરજા સીતારામ કરે ને, હામુય ન જો બોલો. એમાં અત્યારે મોબાઈલનો જો નકરો રંધો જ મારતા હોય બેઠા બેઠા. આપણે આવો એમ નથી, પાણીનું પૂછે જ છે ને. આપણે 3 વખત બોલી જ ગયેલા, તારા બાપા જાય ગયા, તારા બાપા જાય ગયા, તારા આમ અત્યારે જોવે, મને ન ખબર મરો. અરે જુઓ તો ખરા મોબાઈલે જે દીવ ઉઠાડ્યો છે, કોઈ આવો નથી કહેતું. આવો સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલા મને તમે જુઓ તો પેલા ઓલી ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠ બેઠ ખાય, માણા ડીશું લઈ રખડો, એક ભજીયું નાખજે. અરે પાછા કહે છે દુનિયાનો વિકાસ શું? આ હોળી વિકાસ છે, આ વિકાસ કહેવાય? અરે આપણા ગયડા તમે જુઓ તો આમ મોઢું ચાલી ચાલીને લાડવા મોઢામાં, અરે મારા બાપ મારા ગળાના આમ બટકા ભરી ભરીને બાપુ ખવડાવે. એ બધું ખતમ થઈ ગયું, સંસ્કૃતિ ખતમ કરી નાખી. કાંઈ રહ્યું જ નથી. ગાયો રોડમાં જ રખડે, કૂતરા બંગલામાં ચાલ્યો, જો નથી દેખાતું આપણને. જોડા શોરૂમમાં છે ને ઓલા પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, અને દારૂના પીપળા બાવળી એમ ખપી જાય. બોલો ઊંધું નથી આવેલું તોય કે છે મેરા ભારત મહાન. અને ભારત મહાન ન કહેવાય, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન ન થાય. આની માટે તો આપણે ભારત તો મહાન જ છે, આપણે ડખો કર્યો છે, આપણી સંસ્કૃતિ પતાવી દીધી. આપણે શું કરવું જોઈએ? મા બાપને તો બાપુ કોઈ સાંભળવા સામે ઉભા રહેવા રાજી જ નથી. એ તો તમે સાચું નહીં માનો, એક જગ્યાએ મારે વ્યક્તિગત ન કહેવાય બાપુ, એના માને મારવાની બાપુ માનતા રાખી હતી. બોલો, માને મારવાની. બાપા તો વહી ગયા હતા, પણ માને મારવાની માનતા રાખી હતી. તમે માનો સાચું? આ દીકરા બાપુ તમને કહું, દુનિયાની ટોચે કદાચ વડાપ્રધાન હોય તો શું, મોટો રાષ્ટ્રપતિ હોય તો શું, મોટા પ્લેન ઉડાડતા હોય તો શું, જેને દુનિયા બતાવી હોય, 9 મહિના જે માએ ઉદરમાં રાખ્યો હોય, જન્મ આપ્યો હોય, લાલન પાલન કર્યું હોય, અને ઈ પ્રજા જો ઈ જ માને મારવાની માનતા રાખે તો બાપુ દુનિયામાં વધે શું? મારા રામ ઈ તો કયો. આ અમારી જ્ઞાનની વાતો બાપુ એને એક સાંટોય પડે તમને લાગે શું? આ દીકરા બાપુ તમે છો ને તમારા મા બાપ થી છો, હું છું ને મારા મા બાપ, પછી જેવા હોય એવા ગાંડા ગોબરા જેવા હોય એવા માત પિતા બાપુ છે ને, જીવતા જાગતા ભગવાન માતાજી પિતાજી જે કોને બધું આપણા માત પિતા છે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. આ રામાપીર છે બાપુ, અહીંયા જઈને પૂછો, અહીંયા કઈ વાત કરો તો તમારી વાત કરે. ઈશ્વર છે બરોબર, એનું પ્રતીક છે. અહીંયા તમે જાઓ તમને શાંતિ થાય, તમારી યાર સુખ દુઃખની વાત ન કરે. અને તમારા માત પિતા બાપુ કઈ પણ હક દખની વાત હોય ને તો તમારા મા બાપ પાસે કહો ને તો એમ કે બેટા કાંઈ વાંધો નહીં, હું બેઠો શાંતિ રાખ ને બધું થઈ જાય, ભગવાનની દયાથી આમ થઈ જાય. એ તમને આશ્વાસન આપે ને તમને બાપુ ચાર્જિંગ થઈ જાય, ચાર્જિંગ. ઈ માં અને ઈ બાપ જયારે સંસ્કાર આપે ને તારે જ બાપુ પેઢી ઉજળી થાય એવું છે. બાકી બાપુ નકરી વાતો કર્યા કઈ પેઢી ઉજળી નથી થાય એવું. એટલા જ માટે છત્રપતિ શિવાજી મહારાજની એક મારે વાત કરી છે ને, એના હાલડાની 2 કડી હું લઈ લઉં, પછી મારે વાણીને વિરામ આપું, બીજું ભજન નથી ગાવું. એટલે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો
અને જીજાબાઈને પ્રસૂતિની વેદના ઉપડીને પછી માને વિચાર આવ્યો કે કદાચ મને ભગવાન દીકરો આપે. એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ કે કદાચ મને ભગવાન દીકરો આપે અને આ દુશ્મનો મારી નાખે, એના કરતા હું જેટલું જવાય ને એટલી અહીંથી આગી વહી જાઉં. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાય 85 ગૌ ઘોડા ઉપર ચડી ગયો. 85 ગૌની મજલ કાપી. પ્રસૂતિની વેદના કેટલી કેવી હોય તો બાપુ આ બેનુંનો વિષય છે, બેનુંને ખબર હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એક ડગલું ઉપાડીને મૂકવું હોય ને તો એ બાપુ મોટા ડુંગર જેવું લાગે. અને એ ઘોડા ઉપર ચડ્યા પછી 85 ગૌ એ બાપુ મજલ કાપી છે. એ માં કેવી છે વિચાર કરજો. અને ત્યાં પછી વેદનાનો પાર ન રહ્યો પછી ઘોડા ઉપરથી ઉતરી અને ઢળડાતી એક શિવાલય હતું ને શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો. અને દીકરો જન્મો. માં ખૂબ રાજી થઈ, ભગવાને મને દીકરો આપ્યો. અને શિવાલય હતું ને ત્યાં જ બાપુ જોગમાએ નામ પાડ્યું શિવોભાઈ. અને શિવો જન્મો ન હોત ને તો આપણો હિન્દુ ધર્મ આ ન હોત. રામ તમે આપણા બેઠા છે ને આ બેઠા જ ન હોત. એક છત્રપતિ શિવાજી મહારાજ અને એની જનેતા બાપુ માં ભગવતી જીજાબાઈ. ઈ દીકરો જન્મ્યા પછી ન્યા બાપુ માં એને સંસ્કારનું સિંચન મડી કરવા. હો ભાઈ દીકરા તું મોટો થઈને દુશ્મનો સામે લડવાનું છે. અત્યારના મા બાપની તાકાત છે કે બાજવા હાટું મોકલે. ધર્મની માટે, દીકરીઓ માટે, આ ગાયો માટે બાપુ જનેતાઓ પોતાના દીકરાઓને હોમી દીધા છે. ઝવેરચંદ મેઘાણી એકવાર બાપુ રેલવેમાં જતા હતા ને, રેલવેમાં બેની પોસ્ટમાં કંઈક નોકરી કરતા હતા. અને રેલવેમાં જતા હતા એમાં એક 60-80 વર્ષના માજી ભીખ માગતા આવ્યા ઝવેરચંદ મેઘાણી ભાઈ. અને મેઘાણી ભાઈ આવીને કીધું મને કંઈક 8 રૂપિયા આપો ને. એટલે ઝવેરચંદ મેઘાણીએ કીધું કે માં તમે આ ઉંમરે ભીખ માગો છો? તો કે શું કરું, મને કોઈ કામ આપતું નથી ને ખાવા હાટું ભીખ તો માગવી પડે. તો કે દીકરા નથી? તો કે દીકરા તો હતા. તો કે ક્યાંય ગયા? જુદા થઈ ગયા, વૈયા ગયા? એ કે ના જુદાય નથી થયા ને વૈયાય નથી ગયા, પણ આ દેશ આઝાદ થયો ને તેથી મારા 2 સિંહ જેવા દીકરા હતા એ દેશની આઝાદીની લડતમાં કામ આવી ગયા. મારા 2 દીકરા ઓફ થઈ ગયા. એમાં વિચાર કરજો. જે આ દેશને આઝાદ કરવામાં બાપુ જે માવડીઓએ દીકરા આપ્યા છે ને એ માવડીઓ ભીખ માગે છે. અને અત્યારે મારા જેવા તમારા જેવા સીટું હાટું ઉપરી પડે છે. અમને મત દેજો, અમને મત દેજો. તમે કોઈને 8 આનાની ખારસિંગ નથી લઈ દીધી. શું તમને મત દેવા? જેને સમર્પણ કર્યું છે પોતાના દીકરા હોમી દીધા દેશને આઝાદ કરવા માટે. બાપુ કંથોતર જેવા દીકરાને હોમી દીધા દેશ આઝાદ કરવા. એમને એકને શું કામ મૌ થવું પડે? છતાંય મારો દેશ છે એમ બાપુ એક જનેતા હોય તો એની એવી ખુમારી હોય.